એક સમયે એક ખેડૂત હતો જેનું નામ હતું મગનભાઈ. મગનભાઈ બહુ વિચિત્ર હતા. તેઓ ખેતરમાં ઘઉં કે બાજરી નહીં, પણ રંગબેરંગી છત્રીઓ વાવતા હતા. તેમનું માનવું હતું કે જો વરસાદ પડે તો જમીન ભીની ન થવી જોઈએ. એક દિવસ મગનભાઈ ઊંધા સૂઈને ખેતરમાં પાણી પાઈ રહ્યા હતા. ત્યાં આકાશમાંથી એક ગુલાબી રંગનું કબૂતર નીચે ઉતર્યું. કબૂતરે ચશ્મા પહેર્યા હતા અને તેના ગળામાં એક નાનકડી ટાઈ બાંધેલી હતી. કબૂતર મગનભાઈ પાસે ગયું અને ગંભીર અવાજે પૂછ્યું. મગનભાઈએ ખિસ્સામાંથી એક બિસ્કિટ કાઢ્યું અને કહ્યું. કબૂતર ગુસ્સે થઈ ગયું. તેણે પોતાની પાંખમાંથી એક ચમચી કાઢી અને હવામાં તરવા લાગ્યું. તે બોલ્યું. મગનભાઈ ડરી ગયા. તેમણે તરત જ પોતાના ટ્રેક્ટરને બોલાવ્યું. ટ્રેક્ટર પણ કંઈ જેવું તેવું નહોતું, તે ગરબા ગાતું ગાતું આવ્યું. ટ્રેક્ટરે કબૂતરને કહ્યું. કબૂતર તો ઢોકળાનું નામ સાંભળીને નાચવા લાગ્યું. એટલામાં આકાશમાંથી જાંબલી રંગના દેડકાઓનો વરસાદ થયો. મગનભાઈએ એક છત્રી ઉખાડીને દેડકાઓ સામે રક્ષણ મેળવ્યું, પણ છત્રી તો અચાનક સાયકલ બની ગઈ અને મગનભાઈને લઈને મંગળ ગ્રહ પર જતી રહી. કબૂતરે જતા જતા મગનભાઈને બૂમ પાડીને કહ્યું. બોધપાઠ, જો તમે રસ્તામાં ચાલતા હોવ અને કાનમાં ડુંગળ